મારો વસ્તીને કાક કેવું છે ભાઈ? બોલો બાબા સાહેબ તમારી હાજરી હજુર આવ્યા છે બાપ. હાજર 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 ચૌદમી નજીક આવે છે બાપુ, આપણે દર્શન દીધા. વાહ ભાઈ વાહ. મારી જન્મ જયંતિ આવે છે બાપ. 14 એપ્રિલ. હાચું. પણ તમારી ભૂલ થાય છે બાપ. તમે 14મી એપ્રિલ ને 6 ડિસેમ્બર યાદ કરો મને ખાલી, વચ્ચે નથી ભૂલી જાય. અને પછી ભૂલી જાવ છો. ચાલુ અરે લાભ લીધો, ફાયદો લીધો ને પછી ભૂલી જવાનો. અને મહિલામાં થોડા પછી યાદ કરવાનો. ભાઈ 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 વાહ બાબા વાહ. જે કબીરના દુશ્મન હતા, બાબાના દુશ્મન હતા, તમારા દુશ્મન છે બ્રાહ્મણો. ભાઈ ભાઈ જે સંવિધાન હળગાવા જઈ રહ્યા એને તમે મોજ કરો. જય હો બાબા સાહેબ ભીમરાવ. સંવિધાન વાંચો, સંવિધાન વાંચો. અને તમારા તમામ અધિકાર બચાવવા હોય, લોકતંત્ર તમારું બચાવવું હોય તો ઈવીએમ હટાવો, બેલેટ પેપર લાવો, લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો. ભાઈ ભાઈ જય હો. કે તમારા પૂર્વજોનો ખબર હોય, ઇતિહાસ પૂછી લો શું હાલત હતી એ, શું વળીને લાવી છે હાલત. ના હમ ના ના આઝાદી મળી છે, પૈસા આયા, ગાડી બંગલા વાળા થયા, માન સન્માન સ્વાભિમાન ખરું તમારું? મંદિરમાં જવા દે. હાચું. હજુ કહું છું વળી જાઓ અને ઓળખી લે મને, બાકી કોઈ હારો નહીં તમારો. વાહ બાબા સાહેબ વાહ ભાઈ હો. જય હો. ઘરે ઘરે શિક્ષણનો પ્રવાહ કરો, દોષ અને દુશ્મનની પરખ કરો, ઇતિહાસનું નોલેજ લો અને આ જીવન સંઘર્ષની અને લડાઈની અંદર જારી રાખો ભાઈ. બાપુ બાપુ કમાણ. તો આ મોજ ને મોજ છે આ વસ્તીને. બસ આ 13મી એપ્રિલ એટલે કે બાબા સાહેબની જન્મ જયંતિ, અમારી જન્મ જયંતિ 14મી એપ્રિલ જન્મ જયંતિ એટલે 13મી તારીખે પ્રોગ્રામ પેપરમાં છે બાપ. એ વાત કરે સાંભળો. લગા સાંભળો ભાઈ, બાબા સાહેબને તો સાંભળવા જોઈએ. 14મી એપ્રિલ પણ 13મી નો તારીખ છે બાપા. 13મી તારીખ છે, વાત સાચી. અને 12 વાગે કાઉન્ટડાઉન ચાલુ થાય, જેવી 14મી થાય ભાઈ ભાઈ પેપરમાં પ્રોગ્રામમાં બધાને આમંત્રણ છે બાપ. ભાઈ ભાઈ કમાણ. અને 14મી હાણંદમાં રેલી છે, હા પણ રેલીમાં પીન તોફાન ના કરતો બાપા. એ વાત સાચી. અને વ્યસનથી દૂર રહેવાનું કે અરે બાપા. હળા અનુપીવર બચાનો પાવર કરે. હા દહનું પીવન પછાનો પાવર કરે બાપુ કે હાચું. આ સાચું છે બાપ, મજાકની વાત નથી. ના હાચું હાચું. એટલે બધાને પેપણમાં આમંત્રણ હ, ત્યાં આવજો. અને મને ખાલી 14મી અને 6ઠી ને યાદ ના કરતા, મારા જીવન સંઘર્ષને ઓળખો, કબીર સાહેબને ઓળખો, રોજલપીરને ઓળખો, રોહિદાસને ઓળખો બાપા, ભાઈ ભાઈ જેમણે તમારા માટે બલિદાન આલ્યા. વીર માયો હાચું. વીર માયો એમણે જિંદગી હોમી દીધી હા. અને તમારે મોજ કરવી હે. અરે બનાવેલી વ્યવસ્થાને તો ખાલી જાળવો, ભાઈ ભાઈ એ સંવિધાનને જાળવો, એ લોકતંત્રને જાળવો. જેના વંશજ છે, જેના વાલી વારસ છે આપણે, એને 192 દિવસ યાદ કરે અને આપણે ભૂલી ગયા. એટલે બચવું હોય ને ભયા તો મને ઓળખજો, મારો જય જયકાર કરવાની જગ્યા મને ઓળખજો. જય ભીમ, જય મૂળ નિવાસી, નમો બુદ્ધાય. જય ભીમ.